જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। નામદાર નેશનલ લીગલ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લાની અંદર નેશનલ લોક અદાલતનું આયોજન કરવાની સૂચના અન્વયે જૂનાગઢ જિલ્લામાં પણ આજે નેશનલ લોક અદાલતનું જિલ્લા કોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું। મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બીજી દવેના માર્ગદર્શન મુજબ નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં ચેક રિટર્નના કેસ, અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને ક્લેમ કરેલ હોય તેવા કેસોનું સમાધાન થઈ શકે તેવા ક્રિમિનલ કેસ લોક અદાલતમાં સમાધાન થવાથી લોકોને પૈસા તેમજ સમયનો બચાવ થાય છે। ચેક રિટર્ન કેસમાં કેસ ચાલ્યા બાદ નિર્ણય આવતો હોય છે, પરંતુ લોક અદાલતમાં ફરિયાદી અને પક્ષકાર વચ્ચે સમાધાન થાય તો સ્થળ પર જ સમસ્યાનું નિવારણ આવી શકે છે। આજરોજ યોજવામાં આવેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોએ સમાધાન વલણ અપનાવવા ભાગ લીધો હતો। લોક અદાલતમાં સમાધાનકારી વલણ અપનાવવા માટે કોર્ટના વકીલો દ્વારા પણ પક્ષકારોને પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે। યોજાયેલ લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું સમાધાન કરવામાં આવ્યું। નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર આજરોજ આ લોક અદાલતનું આયોજન થયેલું છે। લગભગ 20 થી 25% કેસીસ જે પેન્ડન્સી છે એના કેસીસ આ લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે। લોક અદાલતમાં જે કેસો મૂકવામાં આવે છે તેમાં ખાસ કરીને ચેક રિટર્નના કેસો, મોટર એક્સિડન્ટમાં જેને ઈજા થઈ હોય, જેનો કોઈ માણસ ગુજરી ગયો એના વારસદારો જે ક્લેમ કર્યો હોય એવા કેસો, પ્લસ કાયદામાં જે કેસો ક્રિમિનલ કેસો છે જે સમાધાન થઈ શકે એવા કેસો છે તેવા કેસો મૂકવામાં આવેલા છે। લોક અદાલતનો મોટામાં મોટો ફાયદો એ છે કે માણસ કરોડો રૂપિયા એક સેકન્ડમાં, એક મિનિટમાં કમાઈ શકે, પણ એક સેકન્ડ અને એક મિનિટ એ પરત મેળવી શકતો નથી, સમય પાછો મળતો નથી। એટલે મોટામાં મોટો ફાયદો એ છે, અહીંયા માનો કે કોઈ પણ એનઆઈ એક્ટનો કેસ દાખલ થાય તો કાયદો પ્રોસિજર છે, જે સામો પક્ષ છે જેને ચેક આપ્યો છે એનું રિટર્ન થયું છે બોલાવવામાં આવે, આ ફરિયાદ પક્ષ કેસ રજૂ કરે, પુરાવા રજૂ કરે, આરોપી પક્ષને કોઈ પુરાવો રજૂ થાય અને પછી છેલ્લે આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી જજ સાહેબ જે તે કોર્ટના એનો નિર્ણય કરતા હોય છે। એના બદલામાં જો લોક અદાલતમાં એનઆઈ એક્ટવાળા બે માણસો આવે અને સમાધાન કરે તો તાત્કાલિક આ બધી પ્રોસિજરમાંથી બાયપાસ થઈ અને સમાધાન થતું હોય છે। એટલે એ જ રીતે એક્સિડન્ટ ક્લેમમાં પણ આવી જ પ્રોસિજર હોય છે, પુરાવો રજૂ થાય, દલીલ રજૂ થાય, પછી કોર્ટ જજમેન્ટ આપે, જજમેન્ટના ઉપર અપીલો થાય। જો લોક અદાલતનું સમાધાન થાય તો મોટામાં મોટો જે વાત છે એ સમય બચે છે। માણસ છે